અરે ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સૌએ કરી અરદાસજી, અમને રાખ્યા ત્યાં અમે કયો છે નિવાસજી, ભણાવે નથી હરિએ સ્થાનક ની આશાજી, આશા નથી એ સ્થળની જોઈ તપારું પુરાય તણું, એના તપ પ્રતાપે કરી અમે તો તપિયા ગણું. તપ એને કર્યું ને આપણે તપ. મોટા મોટા સંતોએ તપ કરીને સત્સંગ સ્થાપ્યો, મોજ આપણે માણીએ. લોટ ફાયકા ઉગાડે પગે આયલા, ગાળો ખાધી, સ્વામિનારાયણના મુંડિયા મુંડિયા કીધું, છતાં તપ કરીને સંતોએ સત્સંગ સ્થાપ્યો. બધા રાજીપો ભેગો કરવા આવી ગયા. ત્યારે શ્રી હરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે, એમાં કહીને ઉઠ્યા વિનાશી અચાનકે, આવ્યા રાય રૂપ પાછળ દીધા દયા કરી દર્શન, માગો માગો રાય મુજથી હું થયો છું પ્રસન્ન. જાઓ તો બધા જાઓ, સૌ સૌને હાથે જાઓ, કઈ તમારું બગડવાનું નથી. ઇન્દ્રાસન કે આ કે બધું એમને એમ રહેશે. લુચ્ચા હતા, ભગવાન નહીં જાણતા હોય શું કામ કેવા આવ્યા છે? તમને એનું તપ બહુ લાગ્યું, જઈને એના દર્શન કરો. અહીં શું આવેલા આવ્યા છે? અંદર ભીતિ હતી, બધું ભીતિથી જ થઈ રહી છે. ભક્તિ વખાણ પણ ભીતિથી થઈ રહ્યા છે. ખંડાલા જતા પેલા હવે તો રસ્તો બદલાઈ ગયો છે. હનુમાનજી નું મંદિર આવે ત્યાં હોલ વગાડે બધા, ચાલુ ગાડી પંપ નામ નાખે, 8 રૂપિયા કામ દોડીને નારિયેળ જઈ જાય. ગયા શું ઉપર ખબર હશે તમને? ઉભા ન રહી કોઈ, પણ બીક મનમાં કે કદાચ એમને એમ નાખ્યા વગર જાશો ને દાદો ક્યાંક એક્સિડન્ટ કરાવશે તો મરવાની બીકે આ બધા પહોંચી ગયા મારા પાસે. મહારાજ બહુ સરસ કરે છે, તપ બહુ કરે છે. જા તું તારે ઘરે જા, સૌ સૌના સ્થાનકે બેસી જાઓ પાછા. કારણ કે એ સ્થાનકો ખાલી એટલે બધા અંદર જ છે. એ ખાલી હોય તો બીજું ન આવે ત્યાં સુધી ખાલી પડ્યું રહ્યું એ પોસાય નથી. એમ નથી સ્વામિનારાયણ. હિમાલય આવ્યો તો મહારાજ પાસે, મહારાજ કઈ ફળ ને ન કર, આપણે સત્સંગમાં વાત છે. મહારાજ કે અત્યારે નહીં, સત્સંગ સ્થપાય ત્યારે આવજો. પછી આવ્યા હતા વૃદ્ધ પુરુષ રૂપે, અને મહારાજ થાળ આપ્યો, સરસ દિવ્ય હાર ને બધું લાવ્યા હતા. મહારાજ બધું ગ્રહણ કર્યું. મારે કે ડોહા રોકાવો, એટલે કે ના, બહુ આગેથી આવ્યા છે, હવે જવું છે. તો દર્શન કરવા જાય, એટલે મુક્તિ જોતી હતી. પછી મહારાજે મુક્તાન સાહેબ પછી ઓળખો કે ના, કે હિમાલય હતો, અમારી સેવા કરે, ખૂબ એને આતુરતા હતી. એને એમ હતું કે આ કેરી જમાડશે ને ગોટલા, તો ગોટલા શું તો જમી ગયા, છાલ બલ બધું ખાઈ ગયા. કારણ કે એવે ટાણે જો એ જમે તો ઓલાનું મોક્ષ થઈ જાય. તો કેટલા વન પશુ પક્ષી ઝાડ વેલ બધા આ તો એવો કોક ગોતી રાખીને કોસી દે પાછો લાખો વર્ષ સુધી. એ કઈ એના માટે 1837 માટે આવવું પડે એવું કઈ નહીં. અહીંયા બેઠા આવું કરી શકે. એટલે ઓલા જે આવી ગયા હતા ને કે સૌ સૌના સ્થાનકે જાઓ. આ કટાક્ષ છે કે ચર્યાઓ આવીને સ્તુતિ કરવા માંડી ગયા. મૂર્ખાઓની પૂજાય મહારાજને નથી ગમતી. વખાણ કરો પેલા વિચાર કરજો. અનંત કોટી બ્રહ્માંડના નાથ બોલો એ પેલા વિચાર કરજો. પડધરી ઉપલેટાથી આગળ આપણે કઈ જોયું નથી. અને બ્રહ્માંડની વાત કરવા માંડી ગયા. એ મૂર્ખ નથી, એ એની પ્રોપર્ટી છે. એને એનું એ કહેવામાં શું ફરક પડે છે? હાલો, એ તો ઓવરફ્લો કહેવાય, અતિશયોક્તિ કહેવાય. મહારાજ જેવા જેવા મહારાજને કહેવામાં શું ફાયદો છે કે શું? છે જેવા અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. એથી તારા પાસે 4 બીજા હોય ને દેતો હતો નોખી વાત છે. કઈ નથી. હા
કોણ છે? કોણ તો જે આપેલો અરે હશે આપણે તો અસુર તો બે જ નહીં. અસુર ઇઝ નો ફેથ ઇન ઇટ. સૂરજ કેવાના સુર પભો, આ બધું પભો. ઓલા તો માનતા જ નથી. દે ડોન્ટ બિલીવ ઇન ઇટ. ઓલા કે તમે મારશું અમે શું ખાયું? અમને ખેતી કરતા આવડતી નથી. માગો માગો રાય મુજથી હું થયો છું પ્રસન્ન. હેત કરી હાથ ફેરવે મુખ માથે ને સરવે શરીર. જોઈ ધીરજ એ રાજનની આવી ગયા નયન માનીર. અતિ દિન આધીન ઉભા આગળ શિયાળા થઈ. જાણે આપું એ જનને હું મારું સુખ સરવે લઈ. વાલપ દેખાડે છે મહારાજે કાગળ લખ્યો માનકુવાથી કે આમ કરજો આમ કરજો. તમારા ઉપર હું ખુશ છું અને મારું સુખ તમને આપીશ. થોડાક સંતો નવા હતા ભગવદાનંદ સ્વામી. એને વિચાર કર્યો આને શું સુખ આપ્યા છે આપણે. કારણ કે મવડી કહે છે અમુક ગામમાં તો જવાતું નથી ભિક્ષા માટે. ઉપવાસ કરાવે છે. શું બીજા કોઈ હતા? એનું નામ રમેશ છે તમારું? તો હવે મોકલાય ને મોકલ. સભા પછી બોલાવે. સભા પછી બોલાય અને ખબર નથી ભગત ને સુરેશ ને રમેશ. અરે ચાલો કઈ વાંધો. એમાં બધે સુરેશ એટલે ઓલો ઇન્દ્ર થયો, રમેશ એટલે રમાપતિ, રમાના ઈશ. નામમાં જ આજો ફરક છે, બાકી કઈ નથી. હાલો. અતિ દિન આધીન થયા ઉભા આગળ શિયાળા થઈ. જાણે આપું એ જનને મારું સુખ સરવે લઈ. પછી મહારાજ કે મનના ધાયરા કરશે ને મારું સુખ નહીં મળે. કેવું સરસ સેન્ટેન્સ છે મહારાજ. મનના ધાયરા કરશે ને મારું સુખ નહીં મળે. અને મન છે એ ચંચળ છે, એનું ધાર્યું કરવા જ ટેવાયેલું છે. એટલે શાસ્ત્રમાં મનસા વાચા કર્મણા આ બધાયથી સમર્પણ થયું હોય તો થયું. કર્મ કરો જ તમે, આવું બધું ઉપવાસ ને બધું કરો છો, બોલો છો, મારી સ્તુતિ કરો છો. મન બીજે છે એટલે કે મનના કરવા વાળાથી આ નહીં થાય. બોલ્યા ભગવાન સ્વામી કરીએ જ તો મનનું ધાર્યું કરીએ તો આ શંકા કરીએ જ ને. અમે મનથી શંકા થઈ કરીએ નહીં કે જેવલાલ છોકરા આગે ઉતરે છે કે ખોળામાં ગ્રસ્તાશ્રમ પાડે છે, એને સાક્ષાત દર્શન દઈ દઉં, ધડાક લઈને બધાને સમાધિ કરાવ્યો તો અહીં કે આમ બેઠા છે નીચે નીચે કઈ થતું નથી. મહારાજ કે તમે નવરા જોયા એટલે તમને આ કામ સોંપ્યું છે. એને કદાચ પૂર્વે કર્યા હશે, તમે સાથી ધાર્યું કે એને કઈ નથી કર્યું, પૂર્વે કર્યા હશે. અને છેવટે એક બ્રહ્મ વાક્ય બોલ્યા. મહારાજ કે ધણીનો કોઈ ધણી છે, મારી મરજી, મારે એને દર્શન દેવા છે, નથી દેવા. તો હાલો. બાલપ દેખાડે છે વળી વળી એ તો મનથી સામતું. અકળાઈ થયા છે ઉતાવળા મન ધીરજ નથી પામતું. જ્યારે રાય પાયે લાગ્યા પ્રભુને કહે ધન્ય નાથ નાથ. નિરખિત મને નયણે શ્રી હરિ હું થયો સનાથ. માગું છું મહાપ્રભુ પંચ વિષય સંબંધી જે સુખ
દેશોમાં તે દયા કરી જેથી થાય તમથી વિમુખ. પતી ગઈ વાત. આપણે બધા એ જ માયગા કરીએ છીએ. પંચેન્દ્રિયોનું પંચ વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ ને લગતા વિષય જે છે એ બધા માયગા કરીએ છીએ. અને પ્રભુ તપ કરીને આ માગીએ. જેટલું એ માગીએ છીએ કે જેટલી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કે જેટલું આ કરીએ છીએ એ બધું વિમુખ એટલે ભગવાનથી એટલું આઘું રહેવાય છે. એટલે નક્કી જ કરી રાખીએ છીએ કે ગઢપણે ગોવિંદ ગો હમણાં તો આ જોઈ છે, મોટા થાશું ત્યારે પછી ગઢપણે ગોવિંદ ગુણ ગાશું. ને આવો કોઈ ઉંમરે પોતે મોટો થયો છે એવું એને લાગતું જ નથી. લાગે જ દાસભાઈ? 75 વર્ષે બાળક છે ને, આવ બાળક આમાં કોઈ દી હું મોટો થયો એવું મને લાગતું જ નથી. ગઢપણે ગોવિંદ ગુણ ગાશું. એટલે સરસ કવિતા છે. કેશ મૂકે કાળપ પણ મન કાળપ મૂકે નહીં. વાળ થોડા થઈ જાય, કેશ મૂકે કાળપ પણ મન કાળપ મૂકે નહીં. એવું જ છે. બોલાય ન માયગા આ દેતા નહીં એ તો વિમુખ થઈ જાય છે. ક્યાં આપણે એ દુઃખ નથી, કારણ કે હજી સન્મુખ થયા જ નથી. સમજણી કરીને સન્મુખ ક્યાં થયા છે? જેથી મૂર્તિ દેખાય છે, ચાંદીની પ્રેમ દેખાય છે, આરસ દેખાય છે, ત્યાં સુધી સન્મુખ ન કહેવાય. ગદગદ થઈ જવાય એના દર્શન કરતા આનંદ થઈ જાય એ સન્મુખ થયા કહેવાય. હાલો. ત્યારે શ્રી હરિ કહે શુદ્ધ ભક્ત તમે નથી માયાનો લેશ તમમાં, નથી માયાનો લેશ તમમાં જરા. નિષ્કુળાનંદ નો નાથ કહે અનન્ય ભક્ત મારા ખરા. અનન્ય ભક્ત મારા ખરા. નિષ્કુળાનંદ નો નાથ કહે અનન્ય ભક્ત માર ન અન્ય તે ઇતિ. મારા સિવાય કોઈનો નહીં, એ અનન્ય કહેવાય. વિચાર કરી લ્યો. હનુમાન ચાલીસા બોલવા છે, ભલે સારી ક્રિયા છે પણ અન્ય પૂરું ગયું. રાંધણ છઠ આવતી નથી ને શીતળા સાતમ માંથી ઊંચા નથી આવતા. બધી બંધ થઈ ગઈ. તો મજા હતી. રાંધણ છઠ પછી સાતમ આવે તો ઠીક હતું, બધું રસોઈ થઈ જાય, પ્રકાર પ્રકારના મીઠાઈ બીજે દી ખાઓ. આ ઓલું બંધ થઈ ગયું છે રાંધણ છઠ ને શીતળા સાતમ લાગી ગઈ છે. અરે વખાણ આવો તો કાલ 5 થી બેસી જાવ. બહુ સરસ તમારા વગરાને વખાણ થશે. બેઠા રહેજો. અહીં હું કદાચ હાલો જાઉં, બેઠા રહેજો. કાલ તો મજા આવશે. ભલા ભક્તો નું બધું થશે કાલે. કાં ચડાવી દે. ઇલેક્શન નું કેમ્પેન હોય તો મૂકી વાત હોય. ચાલે થઈ ગયું. થઈ ગયું. બીજું નહીં હોય. 6:15 થઈ ગયા. આવી ગયા બાપા. સયાન સ્વામી મહારાજની જય. શ્રી પ્રથમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્મ આત્મજમ વાસુદેવમ હરે.